શું તમે એક ભૂંડને જોયું છે? એ હંમેશા ગંદકી અને ઉકરડામાં જ ફરે છે. મળ અને વિષ્ટા એને માટે ફિસ્ટ સમાન છે. જો તમે તેને ઘી અને ગોળની મીઠાઈ બનાવીને આપશો, શીરો, તો તે તેના તરફ જોશે પણ નહીં. આવું કેમ? કારણ કે તેને સારી વસ્તુનું મહત્વ ખબર નથી. તેવી જ રીતે સમાજમાં ઘણા બધા માણસો એવા છે કે જેઓ પોતાનો સમય ગપસપમાં, ટીવી ટોકની અંદર, સોશિયલ મીડિયા ઉપર ગપસપ કરવામાં કે અનનેસેસરી સિરિયલ જોવામાં જ પસાર કરે છે. જ્યારે એમને કહેવામાં આવે કે તમે કૃષ્ણની વાતો, ભગવદ્ ગીતાની વાતો અથવા સત્સંગ સાંભળવા ચાલો, તો કહેશે આ તો બોરિંગ છે, અમને તેમાં ઇન્ટરેસ્ટ નથી. સાચું કહું તો આધ્યાત્મિક રીતે આ માણસો પણ ભૂંડ જેવા જ છે. બહુ વિચિત્ર દુનિયા. આજે માણસને જે નિત્ય છે, જે જરૂરી છે, એના માટે બિલકુલ સમય નથી, પણ જે નાશવંત છે એના માટે સમય જ સમય છે. મિત્રો, તમારા આત્માનું જે કલ્યાણ છે, તમારા આત્માને જે પોષે છે, એ વસ્તુ માટે સમય કાઢો અને ઇન્દ્રિય તૃપ્તિની વાતોમાં બિલકુલ સમય પસાર નહીં કરો. થેન્ક યુ. હરે કૃષ્ણ.